So, hello aspirants, I hope you each and everyone fit and fine and doing great in your studies. CA ગ્રેડ 1 ઝટકોની અંદર જે પ્લાનેટની જે એક્ઝામ લેવાની હતી, સો તેના હવે જે સ્કોર છે તે રિલીઝ કરવામાં આવેલો છે અને આઈ હોપ કે તમે જોઈ લીધો હશે. જો તમે સ્કોર ના જોયો હોય તો તમે મારી ટેલિગ્રામ ચેનલમાં જઈ પીડીએફ ડાઉનલોડ કરી અને જોઈ શકો છો તમારે કેટલો સ્કોર થાય છે. તે ઉપરાંત બીજાને કેટલો સ્કોર થાય છે તે પણ તમે જોઈ શકો છો, કેમ કે બધા જ જે કેન્ડિડેટ છે અપ્રોક્સિમેટ એમાં 7,600 પ્લસ કેન્ડિડેટે એક્ઝામ આપેલી છે અને તે બધાનો સ્કોર તેમાં પીડીએફમાં આપેલો છે. તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રોના મનમાં છે કે ભાઈ મેરિટ છે, જે કટ ઓફ છે તે ક્યાં અટકશે, કેટલા માર્ક્સ અમારે હોય તો અમે સેફ કહેવાય અને સેકન્ડ ટ્રાય જે બીજી જે મેન્સ એક્ઝામ છે તે અમે આપી શકીએ. તો જો તમને ખ્યાલ હોય કે ભાઈ હા એટલો સેફ સ્કોર છે તો તમે આગળ વધી શકો અને જે મેન્સની પ્રિપેરેશન છે ટેકનિકલ ક્વેશ્ચનની તે તમે સ્ટાર્ટ કરી શકો. હું તમને જણાવીશ કે ભાઈ ક્યાં રહી શકે છે. જો કેટલા માર્ક્સ છે તમારે તો તમારે ચાલુ કરી દેવું જોઈએ મેન્સની તૈયારી. અને તે ઉપરાંત મારો સ્કોર કેટલો થાય છે, મેં પણ એક્ઝામ આપેલી છે તો કેટલા મારો સ્કોર છે તે હું તમને જણાવીશ. સો દોસ્તો, આપણે મેરિટની વાત કરીએ, કટ ઓફ માર્ક્સ ક્યાં રહી શકે તેની વાત કરીએ તો જો તમે તે પીડીએફ જોઈ હશે, મેં મારી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરેલી છે તો તમે ત્યાંથી જોઈ શકો છો. જો તમે તે પીડીએફ જોઈ હશે તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ઘણા વિદ્યાર્થી મિત્રો છે તેમના જે મિનિમમ જે કટ ઓફ માર્ક્સ જે ડિસાઇડ કરેલા છે તમને ખ્યાલ હશે. તમે જો નોટિફિકેશન વાંચેલી હોય આ એક્ઝામની, તો તેમજ આપણને આપેલું છે કે ભાઈ 45 માર્ક્સ કમ્પલસરી છે રિઝર્વ કેટેગરી એટલે કે ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, વિકલાંગ જે ઉમેદવારો છે તે બધા માટે, અને જે જનરલ કક્ષાના ઉમેદવાર છે તેમને 50 માર્ક્સ લાવવા ફરજિયાત છે. તો જો તમે તે પીડીએફ જોઈ હશે તો જો ન જોયું તો જરૂર જોજો એકવાર, તમને ખ્યાલ આવશે કે ઘણા વિદ્યાર્થી મિત્રો જે મિનિમમ કટ ઓફ માર્ક્સ છે 50 ને 45 નો તે પણ પાર નથી થતો, ત્યાં પણ પહોંચી નથી શકીએ. તમે જોજો, તમને ઘણા ખરા દેખાશે. એક જે પેજ છે તેમાં તમને માત્ર અમુક જ એવા દેખાશે 45 અથવા તો 50 ની ઉપર હોય, બાકી 20, 30, 19, 2, 5 એવા જ માર્ક્સ તમને દેખાશે. તો મારા ખ્યાલ પ્રમાણે મને એવું લાગી રહ્યું છે અને મેં આ જે ફાઇલ છે, જે પીડીએફ છે તેને એક્સેલમાં કન્વર્ટ કરી અને મેં મારા કોમ્પ્યુટરમાં એક્સેલની અંદર જે ફોર્મ્યુલા છે ગ્રેટર ધેન અને ઇક્વલ ટુના જે ફોર્મ્યુલા છે તે લગાડી અને જોયું કે ભાઈ કેટલા વિદ્યાર્થી મિત્રોને 45 પ્લસ, 40 પ્લસ, 55, 60 પ્લસ થાય છે. તો ખૂબ જ ઓછા છે. મેં 60 પ્લસ કરીને જોયા તો માત્ર 100 જેવા કેન્ડિડેટ હતા અને 50 પ્લસ કરીને જોયા તો માત્ર મને 300 ને 300, 350 ની આસપાસ વિદ્યાર્થી મિત્રો દેખાણા છે. તો મારા ખ્યાલ પ્રમાણે જો તમે રિઝર્વ કેટેગરીમાંથી આવતા હોય, એટલે કે તમે ઓબીસી હોય, એસસી, એસટી, વિકલાંગ ઉમેદવાર હોય અથવા ઈડબ્લ્યુએસ હોય, તો જો તમારે 45 માર્ક્સ હોય તો તમારું કન્ફર્મ છે તમારે જે મેન્સ એક્ઝામ છે, જે ટેકનિકલ પોર્શન છે તે તમારે આવવાની જ છે. તો તમારે પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. અને જો તમે જનરલ કક્ષામાંથી છો એટલે કે તમારા 50 માર્ક્સ છે તો તમારે જરૂર ચાલુ કરી જ દેવું જોઈએ. અહીં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મિનિમમ જે તેમના કટ ઓફ છે તે ક્લિયર કરી નાખશે એટલે તેમનો વારો આવી જ જવાનો છે મેન્સમાં. તો તમારે 99% તમારો ચાન્સ બને છે, તો તમારે જરૂર પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. અને મારા સ્કોરની વાત કરું કે મારા કેટલો સ્કોર બને છે, તો મારે 60 માર્ક્સ થાય છે. તો મારા 60 થાય છે તો મેં 60 માર્ક્સ નાખીને પણ મારા કોમ્પ્યુટરમાં એક્સેલ ફાઇલમાં જોયું હતું તો ખૂબ જ ઓછા ઉમેદવાર આપણને જોવા મળેલા છે અને 153 ની વેકેન્સી આપણને આપેલી છે. તો 153ના 5 ગણા ઉમેદવાર અહીંયા આપણને 1:5 નો રેશિયો આપેલો છે, તમે જોઈ શકો છો. તો 1:5 રેશિયોમાં એટલે કે 5% એકની જગ્યાએ 5 ઉમેદવારને બોલાવવાનો આવશે એટલે કે 5 ગણા. તો 153 આપણે ઇન્ટુ 5 કરીએ તો 750 ની આસપાસ વિદ્યાર્થી મિત્રો થાય છે. અને મને લાગે છે એટલા પણ લેવા થોડાક મુશ્કેલ થશે, કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો સ્કોર જ નથી કરી શક્યા. તમને જે મિનિમમ જે 45 ને 50 ક્રાઇટેરિયા છે ત્યાં સુધી પણ. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને 45-50 ની ઉપર થાય છે તેનું શ્યોર છે, તેમને 99% તમારો ચાન્સ છે તમારા મેન્સ આવી શકે છે. સો દોસ્તો, જે ટીયર 2 એક્ઝામ છે, જે મેન્સ એક્ઝામ છે તે કમ્પ્લીટલી ટેકનિકલ બેઝ છે. તમારે ટેકનિકલ બધું પૂછવામાં આવશે. તો જે તમને સિલેબસ ખ્યાલ હોવો જોઈએ. ઘણા એસ્પિરન્ટ્સ મિત્રોને ખ્યાલ હશે અને ઘણા એસ્પિરન્ટ્સને ખ્યાલ નહીં હોય, તો તમારે બીજે ક્યાંય સિલેબસ ના જોવું પડે તો તે હું તમને અહીં જણાવી દઉં. એમાં 10 ટોપિક આપણને આઈએમપી આપેલા છે. તે 10 ટોપિક જ્યાં પણ તમને જોવા મળે, જે પણ બુકમાં હોય તે બુક લઈ અને તેમાં ઊંડી પડો, તેમાં વાંચી નાખો તેને. સો તમારે તેમાં ફર્સ્ટ છે ઇલેક્ટ્રિકલ બેઝિક, ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ્સ, ડીસી મશીન, એસી મશીન, ટ્રાન્સફોર્મર, એનાલોગ સર્કિટ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કંટ્રોલ સિસ્ટમ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ઇલેક્ટ્રિકલ પાવર, સર્કિટ થિયરી, નેટવર્ક થિયરી, માઇક્રોપ્રોસેસર, પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રાઇવ્સ. તો એટલા ટોપિક આપણને આપેલા છે. આમાંથી જ ક્વેશ્ચન તમને 100 માર્ક્સનું પેપર રહેવાનું છે અને તેમાં પણ 0.25 નેગેટિવ રહેવાના છે. તો આ પૂરા ટોપિક છે. આ તમને જે પણ બુકમાં મજા આવે, સારા લાગે તે તમે વાંચી નાખો અને તમારું બેઝિક છે તે ક્લિયર કરી નાખો. સો દોસ્તો, આઈ હોપ
કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ. તમે સારી એવી તૈયારી કરો અને પાસ થઈ જાઓ. અને બાકી કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ક્વેરી હોય તમારા મનમાં, તો તમારે બેઝિક કમેન્ટ્સમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો. હું હજુ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો મળીને નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો.